વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અને દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવે છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. ભવ્ય જીવ જે માર્ગાનુસારીપણાથી આગળ વધીને મોક્ષ પથગામી બન્યો છે, એને આ સાધના સહજ રૂચે છે. ક્રિયાનુષ્ઠાનો થતા હોય છે, પણ રત્નતયની જે સાધના થવી જોઈએ, સાધના એક વાત છે અને ક્રિયા બીજી વાત છે. ક્રિયા કરી શકે છે બધા, અભણમાં અભણ વ્યક્તિ કરી શકે છે, પણ અહીં ક્રિયાની વાત નથી. સાધકની જે સાધન દશા છે, દશા એક ચીજ છે અને એ દશા દેખાડવી એ બીજી ચીજ છે. સમજો આ વાતને. દશા એ અંદરની અનુભૂતિ છે, અંદરનું વેદન છે. જેવી દશા છે એવું વેદન થાય છે. બહુ જ સ્થૂલ વાત કરીએ તો તમને સૌને અનુભવ છે કે તમારા મનમાં જેવા વિચારો ઘોળાતા હોય, સાંસારિક વિચારો હોય, ઉપાધિજન્ય વિચારો હોય, કોઈ પીડા અને વેદનાના વિચારો હોય, તો અંદર જે થઈ રહ્યું છે એનો અનુભવ થાય કે નહીં? થાય ને અનુભવ. અને એનો અનુભવ તો થાય, પણ આપણું આ જે મુખ છે ને એ ચાડી ખાઈ જાય. અંતરનો અરીસો છે એ ભાવ મુખ પર આવે છે અને અંતરમાં પણ એ વેદતું હોય છે. એ જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેય ભાવોને જે જીવ અંતરમાં ઘોળતો હોય, એનો અનુભવ કરતો હોય, એનું વેદન એનામાં હોય,
અને એ વેદન એની આંખોમાં છલકાય. આ બધું થવું અને સમજવું બંને કઠિન છે. આજે જે મહાન ઉપકારક અધ્યાત્મ યોગીની પરમ પૂજ્ય વાત્સલ્યદાત્રી બાપજી, જેને 7 વર્ષ થઈ ગયા, અષાઢ વદેકમ, જેમનું દેહ પરિવર્તન થયું, એ આત્મા કેવી અનુભૂતિમાંથી પસાર થઈ રહ્યા હતા. જુઓ, એ જાણવા માટે, એ સમજવા માટે પણ દ્રષ્ટિ જોઈએ છે. જેની પાસે દ્રષ્ટિ ન હોય ને, એ આ વાતોને સમજી ન શકે. એમ કે એમાં શું, એ તો ઠીક હવે બધું. એવું નથી હોતું. ઠીક એવું નથી હોતું. ક્યારે એ અનુભૂતિ થાય. બહુ સીધી સાદી વાત કરું તો બહેનો, તમને હું પૂછું કે તમે પહેલી વખત જ્યારે મા બન્યા ત્યારે એની અનુભૂતિ શું હતી? કહી શકશો? મોટા ભાગની બહેનો અહીંયા બેઠી છે ને મા છે. પહેલી વખત મા થયા ત્યારે શું અનુભૂતિ હતી? કે એ કંઈક જુદી જ હોય. મા બન્યા પહેલાં એ અનુભૂતિ થઈ હતી નહીં. જે અનુભૂતિ તમને થઈ હશે એ આમને નહીં થઈ હોય. કારણ કે તમે બાળકને પોષ્યું છે, બાળકને તમારા ઉદરમાં રાખ્યું છે. એટલે એ જે અનુભૂતિ છે એ કહી શકાય એવી પણ નથી. વિચારો તો ખરા, એ બહુ સ્થૂલ અનુભૂતિ છે, સૂક્ષ્મ નથી એ, અને છતાંય વાણીમાં નથી આવી શકતી. તમને બહુ બહુ પૂછવામાં આવે તો તમે એમ કહેશો કે ભાઈ જે માં થાય એને ખબર હોય. બરાબર છે ને? બસ આનાથી પણ વિશેષ વાત એ છે કે જેણે પોતાના આત્માને સંવેદ્યો છે, આત્મસંવેદન જેને ભીતરમાં છે, એની અનુભૂતિ કોઈ અવર્ણનીય હોય, કહી ના શકે. પણ એમની નજીક રહીને, એમની પળપળની પ્રવૃત્તિ, એમની આંતરિક વૃત્તિ, એનું જ્યારે ક્યારેક ક્યારેક દર્શન થઈ જાય ત્યારે સમજાય કે એ શું છે. તમને કદાચ એમ પણ લાગે કે એમના ગુરુ છે એટલે આટલું બધું કહે છે. એવું નથી. એમનામાં જે હતું એ જ હું કહીશ. એમણે એની જિંદગીમાં ક્યારેય કોઈની નિંદા કરી નહીં. આપણે કહી શકશું કે આપણે કોઈની નિંદા નથી કરી? કહી શકશું? આપણને જે અજુગતું લાગ્યું, જે ઠીક ન લાગ્યું, એ બોલ્યા વગર રહેતા જ નથી. તરત બોલી દઈએ છીએ. અને આપણને જ્યાં સુધી 10-20 જણને કહીએ નહીં ત્યાં સુધી સંતોષ થતો નથી. બરાબર છે? એ વસ્તુ છોડવી પણ અઘરી છે. ત્યારે બાપજીએ કદી મુખમાંથી
એક વાંકો શબ્દ કોઈનો કહ્યો નહીં. કેટલીક વખત એવું થતું કે કોઈ બહેનો જરા વધારે હોશિયાર હોય, બાપજી પાસે આવીને બેસે અને વાત માંડે. અમારે ત્યાં ઓલા માસતી આવ્યા હતા, એ આમ કરતા હતા, તેમ કરતા હતા, ઓલા મહારાજ આવા છે તેવા છે. બહુધા તો બાપજી એને કહી દે કે બેન એમ કરો ને, આપણે બીજી કાંઈ કામની વાત કરીએ. આ તમને કહેવાતું પણ નથી અમારાથી, એ ખબર છે. આવું પણ અમે તમને કહીએ ને, તમને ખોટું લાગી જાય, ખોટું લાગી જાય. એક વખત એવું બન્યું હતું, અમે નાગપુરમાં હતા, વર્ષો પહેલાંની વાત છે, 66ની વાત છે. નાગપુરમાં હતા, ત્યાંના સેક્રેટરીના વાઇફ બાપજી પાસે આવ્યા. અમારું ચાતુર્માસ હતું ત્યાં, અને કોઈકની વાતો માંડી એણે. બાપજી એને કીધું કે ભાઈ આ વાત રહેવા દો ને, અને કદાચ તમને એમ લાગતું હોય કે અમુક સાધુ કે અમુક સાધ્વી બરાબર નથી, તો એમ કરો, એમને જઈને કહો, મને કહેવાથી શું થશે, માટે આ વાત આપણે ન કરીએ. ઉઠીને હાલતી થઈ ગઈ બેન, ખરાબ લાગી ગયું. હવે ઘરે ગઈ, એનો વર સેક્રેટરી એટલે એ તો મહાન કહેવાય ને. શું કહેવાય? સંસ્થાના સેક્રેટરી હોય એ કેવા હોય? મહાન. એણે જઈને એને વાત કરી કે મા સત્યએ મારું બહુ મોટું અપમાન કર્યું. હવે મને કહો, આમાં અપમાન જેવી કઈ વાત હતી? એ ભાઈએ બીજા જે કાર્યકર્તાઓ હતા એને કીધું કે આ કેવા મા સતી તમે લઈ આવ્યા છો? કેમ ભાઈ, શું થયું? તો કે મારી વાઈફનું અપમાન કર્યું. કરાય? હે, અહીં બેઠેલાઓને પૂછું છું, તમારી વાઈફનું અપમાન અમારે કરાય? ન કરાય ને. અને એટલું બધું એ ચાલ્યું કે બેન ઉપાશ્રી આવવાનું છોડી દીધું. જુઓ કેટલી વિપરીત દશા છે. એ પછી ઘણી વખત ઘણાક આવે ને બાપજી પાસે કાંઈક વાત કરે, પણ બાપજી પાસે એક કળા હતી જે આપણા કોઈ પાસે શાયદ નથી. એ કળા હતી કાન બંધ કરી દેવાની. મને અનુભવ છે, મારે તો સતત એમની સાથે રહેવાનું થયું, એટલે મેં ઘણી વખતે અનુભવ કર્યો છે. કોઈ બેન કે ભાઈ આવ્યા હોય અને એવી કંઈક વાત કરતા હોય, અમારા કાને એ શબ્દ પડ્યા હોય, તો અમને ખ્યાલ આવી જાય કે આ કંઈક કોઈકનું વાટે છે. એ ગયા પછી મેં પૂછ્યું બાપજીને, બીજું બાપજી આ કોણ ભાઈ હતા? કોણ હતા હું કાંઈ પૂરું ઓળખતી નથી, પણ એ શું કહેતા હતા? તો કે સાંભળ, મેં કાંઈ સાંભળ્યું નથી. મેં કીધું બાપજી કેમ સાંભળ્યું નથી? એ કહેતો હતો ને. તો કે એ ભલે ને બોલતો હોય, મારે સાંભળવું હોય તો સાંભળું ને. મેં તો મારી શ્રોતેન્દ્રિય બંધ કરી દીધી હતી, એટલે મને એક શબ્દ પણ ખબર નથી કે એણે શું કીધું. આ કળા છે. આ ક્યારે થાય? જ્યારે સાધનાનું પરમ લક્ષ્ય હોય ત્યારે. એમાં રસ જ નથી, એને ઉચિત સમજતા નથી. એટલે બોલવું તો નહીં, પણ સાંભળવું નહીં. આ સાધનાનું ફળ હતું. બીજી વાત, કેટલી વાતો હું તમને કરી શકું એમ છું મારા બાપજીની. એમને અશાતા વેદનીયનો ઘોર ઉદય. મારી દીક્ષા પહેલાંના 3 વર્ષ, દીક્ષા પછીના
53 વર્ષ, આટલા વખતમાં મેં એક દિવસ એવો નથી જોયો કે બાપજીને શરીરમાં કાંઈ ન થયું હોય. રોજ નવી નવી બીમારી, અને મોસ્ટલી બીમારી રાત્રે આવે. અમે બધા સૂઈ ગયા હોય ને પછી એમને કાંઈક થાય. સવારે ઉઠ્યા પછી એમની નજીક જઈએ ત્યારે અમને ખબર પડે કે બાપજીને આવી રીતે થયું છે. બાપજી આ ક્યારે થયું, શું થયું? તો કે રાતમાં થયું. કે તો અમને ઉઠાડવા જોઈએ ને, અમે તો ઊંઘણસી હોઈએ, અમે ઊંઘતા હોઈએ. તો કે તમને ઉઠાડીને શું કરવું? બાપજી કાંઈક તો કરીને. તો આપણે રાત્રે શું કરવાનું હોય? દવા તો લેવી ન હોય, ડૉક્ટરને બોલાવવાનો ન હોય. અમને તો સંતોષ થાય ને કે અમે આપની પાસે બેઠા, આપને હાથ ફેર્યો, આમ કર્યું, તેમ કર્યું. તો કે એની શું જરૂર હોય? કે એમ રોજ રોજ કંઈક ને કંઈક. મેં દીક્ષા લીધી ને બીજે વર્ષે અમારું બગસરા ચોમાસું હતું. એ ચોમાસામાં એમને આંખની પાંપણ પાકી હતી. લગભગ આ વાત આપણે સાંભળી નથી ક્યારે કે કોઈની આંખની પાંપણ પાકે. રીતસર એમાં પાંપણમાં રસી થઈ ગયા હતા. હવે એ આંખ ખોલવી કેમ ને બંધ કરવી કેમ? આપણને સૌને અનુભવ છે કે ક્યાંય પણ એક નાનકડી ફોડકી થઈ હોય ને એમાં રસી થયા હોય તો કેટલી વેદના હોય. પણ એ ચૂપચાપ સહન કરી જાય. આવી અજબ ગજબની સહન શક્તિ, એ પરથી એમ સમજાય છે કે જેણે આત્મિક રસ પીધો છે એ શરીરની વેદના સહન કરી શકે છે. કારણ કે બાપજીનું તો એવું હતું કે દેહ તરફ લક્ષ્ય જ નહોતું. દેહને કંઈ થાય તો થાય, ભલે થાય, મારે શું? બાપજીની આ જ વાત. એમની એવી પીડા હોય, એટલી બધી તકલીફ હોય, આપણે કહીએ બાપજી પણ આ શું, કેવી કેવી વેદના? તો કે થાય છે વેદના, આને થાય છે, મને શું એમાં? મારે કાંઈ નથી. દેહ આત્માની ભિન્નતા, વેદ વિજ્ઞાનનો જેણે અનુભવ કર્યો છે એ વ્યક્તિ આટલે ઊંચે ચડી શકે છે. એણે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરી હતી. જ્યારે એમનો કીર્તિ કળશ ટોચ પર હતો, બાપજીએ જ્યાં જ્યાં ચોમાસા કર્યા એ અભૂતપૂર્વ ચોમાસા થયા છે. એમના ડંકા વાગ્યા છે. લોકો ઈચ્છે કે ક્યારે બાપજીને સાંભળીએ, ક્યારે સાંભળીએ, ક્યારે સાંભળીએ. એવી ટોચની કીર્તિ જ્યારે એમની પ્રસરી હતી, એટલો યશ ફેલાયો હતો, એ વખતે એમણે વ્યાખ્યાન દેવાનું છોડી દીધું. એમની દીક્ષાને 16 જ વર્ષ થયા હતા. એકાએક એક દિવસ સમયે જમશેદપુરથી વિહાર કરીને ઝરિયા જતા હતા. રસ્તામાં એમણે મને કીધું કે તરુ, હું હવે વ્યાખ્યાન વાંચવાની નથી. મેં કીધું કેમ બાપજી, શું છે, શા માટે નથી વાંચવાના? તો કે હું નથી વાંચવાની. તો આપ નહીં વ્યાખ્યાન આપો તો કોણ આપશે? તો કે તમે લોકો શું કામના છો? અમે લોકો હજુ નાના છીએ, હજી એટલી પ્રૌઢી અમારામાં નથી આવી, એટલી ગંભીરતા નથી, અમે કેવી રીતે આપી શકીએ? કે એ તો માથે પડે એટલે શીખી જવાય, શીખી જશો, વર્ષ 2 વર્ષ વાંચશો એટલે. પણ હું નહીં આપું. કેમ? પણ એ તો આપ કહો કે આપને કેમ નથી આપવું? તો કે ઘણા વર્ષો સુધી બીજાને ઉપદેશ આપ્યો, હવે મારે મને ઉપદેશ આપવો છે. આ સહેલી વાત નથી. હો, મરતા દમ સુધી નથી છોડી શકતા. ઘણાને જોયા છે કે છેક સુધી નથી છોડી શકતા. બાપજી કે મારે હવે નહીં જોઈએ, અને નહીં આપ્યું. અમે જરિયા ચાતુર્માસ ગયા 1969માં, પણ એમણે વ્યાખ્યાન આપ્યું નહીં.
આ છૂટે છે કેવી રીતે? મારું કહેવાનું એ છે કે આ બધો એક નશો છે. અમને લોકોને આ નશો ચડ્યો. અમે વ્યાખ્યાન આપીએ ને તમે વાહ વાહ કરો ને વખાણ થાય ને એ બધા નશા હોય. પણ એમને નશો નહોતો, ચડ્યો જ નહોતો. ઉતરવાની વાત ક્યાં રહી? નિચોડી દીધું એમણે. કેમ છૂટે આ બધું? જેને ભીતરની અનુભૂતિ છે ને એને બહારની કોઈ વસ્તુ આકર્ષી શકતી નથી. એટલે તો આપણે ત્યાં કહ્યું છે, ભરત ચક્રવર્તી અરીસા ભુવનમાં શાના માટે ગયા હતા? પોતાનું સૌંદર્ય જોવા માટે. તમે અરીસા સામે ઊભા રહ્યો છો ને, તમારા ત્યાં ઘરમાં 1, 2, 3 અરીસા હશે. ને ચક્રવર્તીને શું હતું? આખું એ ભવન હતું. આખું એ ભવન હતું. આમ મોઢું કરે તો અરીસો ને આમ મોઢું કરે તો અરીસો, ચારે બાજુ અરીસા. એવું એ ભવન હતું. રાજસભામાં જવું છે એમને, પગથી માથા સુધી દાગીના ઠાંસ્યા છે. ભાઈઓ, તમારા નસીબમાં દાગીના નથી હો. અમારા બહેનો તો કંઈક કંઈક પહેરે છે, પણ તમારા નસીબમાં નથી. અમારા ભરતના નસીબમાં હતા. પગથી માથા સુધી દાગીના ઠાંસ્યા છે. સૌંદર્ય તો છે જ, અને એવા સુંદર વસ્ત્રો ધારણ કર્યા છે. ક્યાંય ખામી નથી ને, પોઝિશનમાં પંક્ચર નથી ને ક્યાંય. એ જોવા માટે અરીસા ભવનમાં પ્રવેશ્યા. શું થયું? એમના આત્માનું સત્વ કેવું હતું? જો ભરતને તમે અનેક વાર સાંભળ્યો છે અને વિચાર્યો છે કે નહીં, એ મારે પૂછવું છે કે એના ભીતરનું સત્વ કેવું હતું? કથા તો તમે જાણો છો. શું થયું હતું? એક આંગળીમાંથી વીંટી સરી પડી હતી. હવે મને એ કહો કે આપણી સાયકોલોજી ત્યારે શું કામ કરે? આંગળીમાંથી વીંટી સરી પડી હોય, બેનો તમે અહીં આવતા આવતા તમારા આંગળીની વીંટી સરી પડી હોય તો તમે શું કરો? પણ વ્યાખ્યાનનો ટાઈમ થઈ ગયો છે, તો એ થયો તો થયો, પણ કાંઈ વીંટી એમ મૂકીને આવાય? રસ્તામાં પડી છે. આટલું રસવાળો રસ્તો છે, જ્યાં આટલા લોકો આવે જાય છે, આટલા વાહનો આવે જાય છે, ત્યાં ગોતવા ઊભા રહી જાઓ કે નહીં? અને ન મળે ત્યાં સુધી અંદરમાં થાય શું? હાય હાય મારી વીંટી, હાય હાય મારી વીંટી. બરાબર છે? આ દશા આપણી મનોદશાની વાત છે. તમે કહેશો કે ભાઈ ભરત ચક્રવર્તીને તો પાર નહોતો, સંપત્તિનો પાર નહોતો, એને એક વીંટી રહી કે ગઈ તો શું ફરક પડે છે? વાત તો સાચી છે, આપણે તો ફરક પડે છે ભાઈ. છતાં મનોદશાને તુલવો તમે. એ વીંટી એની પડી ગઈ, ગોતવા ન રહ્યા. ક્યાં પડી, કેમ પડી, શું થયું, એ ગોતવા ન રહ્યા. એ જુએ છે કે આ વીંટી વગર એક આંગળી જરાક અડધી લાગે છે. બધી આંગળીઓ સુંદર લાગે છે, આમાં વીંટી નથી તો એ આંગળી અડવી લાગે છે. લાગે સ્વાભાવિક છે. તમારો અનુભવ હશે. ઘણા બહેનો ભાઈઓને બહુ શોખ હોય, બધી આંગળીઓમાં વીંટીઓ પહેરી હોય, કંઈ વાંધો નહીં. તો એ અડવી લાગી અને એના મનમાં ચિંતન શું સ્ફુર્યું? એને જે કંઈ પ્રાપ્તિ થઈ એની પાછળનો દોર ક્યાંથી શરૂ થાય છે? એને ચિંતન શું સ્ફુર્યું કે શું આ વીંટીથી જ આ આંગળીની શોભા છે? આંગળીની પોતાની કોઈ શોભા નહીં. તમે જ્યારે આંગળીમાં વેઢ વીંટીઓ પહેરો છો ત્યારે જરા મલકાવો છો ને કે સરસ લાગે છે, સરસ લાગે છે.
અને કોઈ તમને જ્યારે કહે કે વાહ વાહ તમે તો કાંઈ વીંટી બનાવી છે ને બહુ ફાઇન છો, બહુ સરસ લાગે છે, તો ફૂલીને ફાળકો થઈએ છીએ. બરાબર છે? એટલે સરસ લાગવા માટે જ પહેરીએ છીએ. આ તમારા બધાના જે શોખ હોય છે, શોખ શેના માટે? સુંદર દેખાવા માટે. કોઈ આપણને કહે કે તમે બહુ સુંદર લાગો છો, એના માટેના શોખ હોય છે. બાકી ઘરમાં શોખ કરતા નથી. અમે તો ઘણી વખત જઈને અહીંયા બની ઠનીને આવતા હો ને, ઘરે જઈએ અને એના દર્શન કરીએ તો ઘરમાં તો એવી લાગતી હોય ને મારે બોલાય નહીં. એટલે એ શું છે? આપણે આપણા માનસને તપાસીએ. આપણી સામે જ્યારે આવા સુંદર આદર્શો છે ત્યારે એ આદર્શને સામે રાખીને આપણી જાતને તપાસીએ કે આપણે ક્યાં છીએ. ભરત તો કરી ગયા, એ કરી ગયા, પણ આપણે ક્યાં છીએ? આ બધી વાતો શેના માટે કરવામાં આવી છે શાસ્ત્રોમાં? આપણને જગાડવા માટે કરવામાં આવી છે કે ભરત કરી ગયા, એ તમે કરી શકો છો, માટે જાગો, એના રસ્તે જાઓ. તો ભરતને આંગળી અડવી લાગી, એને ચિંતન સ્ફુર્યું કે આ આંગળીની શોભા વીંટીથી જ છે, એની પોતાની કાંઈ નહીં. તો કે જરા જોવા દે. હવે બધી ઉતારીને નીચે ફેંકી દીધી. એવું કરાય કે આમ જરાક ઉતારીને સરખે મુકાય? એ શું કરાય? સાચવીને મૂકવી જોઈએ કે નહીં? એને ક્યાં વાંધો હતો, શું કામ સાચવે? પણ એમ કરતાં 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 એનું ચિંતન વેગ પકડે છે અને એ ચિંતને સમજાવી દીધું કે કદાચ આ દેહ આનાથી સારો લાગતો હોય તો ભલે, પણ ખરેખર તો આમાં ચેતન છે એટલે એ સારો લાગે છે. બરાબર છે? આપણે બહુ સુંદર દેખાઈએ છીએ, પણ આમાંથી આ ચાલ્યો જાય તો કેટલી વાર સુંદરતા ટકી રહેશે? થોડી વાર કદાચ લાગે, આમાંથી નીકળ્યો આત્મા, પછી થોડી વાર એમ લાગે કે ઓહો હો આ તો બહુ સુંદર, પણ થોડી વાર થઈ, કલાક, 2 કલાક, 3 કલાક ગઈ, પછી જોવા જેવો ન રહે. એટલે ભરતને એ સમજાયું કે આખી આ જે શોભા છે એ શોભા અંદર પડેલા ચેતન તત્વની છે. તો એ ચેતન કેવું છે જે આ દેહને શોભાયમાન કરી શકે છે? એ ચેતનની શક્તિ શું છે? અને એ કરતા 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 એના આવરણો તૂટી ગયા. જ્ઞાનાવરણ, દર્શનાવરણ કેમ ખપ્યા? એમને નથી ખપતા. કોઈ પણ પ્રકારની નિર્જરા કરવા માટે અત્યંત મહેનત કરવી પડે છે. આપણે કથાઓ સાંભળીએ ને એને આમ થયું ને તરત કેવળ જ્ઞાન થયું. અરે તરત કેવળ જ્ઞાન થવામાં અંદરમાં કેટલી મથામણ થઈ છે, ત્યારે થયું છે, એમને એમ નથી થતું. હું તમને એ બતાવવા માગું છું. હું સરખામણી નહીં કરું કે મારા બાપજી ભરત ચક્રવર્તીની કક્ષાએ હતા, એ નહીં કરું હું, પણ છતાં બાપજીનું ભેદ વિજ્ઞાન એકદમ ખુલ્લું હતું, સ્વચ્છ હતું. દેહની પીડાથી ક્યારેય પીડિત ન થયા. એટલી વેદના હોય પણ મુખ પર આવે નહીં. અમને આશ્ચર્ય થતું કે કેમ આમ છે, પણ એમણે પોતાની જાત સાથે ખૂબ યુદ્ધ કર્યું છે, ખૂબ લડાઈ કરી છે. આંતર નિરીક્ષણ એમનું ચાલુ હતું. નિરીક્ષણ કર્યા પછી પરીક્ષણ કર્યું. પરીક્ષણમાં જે રિઝલ્ટ આવ્યું
એ પછી એમણે શોધકામ શરૂ કર્યું અને શોધકામ એમનું જ્યારે પૂરું થયું ત્યારે ખોદકામ શરૂ કર્યું. આ બધા સાધનાના તબક્કા હતા. તપશ્ચર્યામાં તો કોઈ ધીમે ધીમે આગળ વધતા હોય છે. આ વર્ષે 28 કરી હોય તો બીજે વર્ષે 9 કરે, ત્રીજે વર્ષે માંસ ખમણ કરે. એમ આગળ વધતા વધતા 6 મહિનાના ઉપવાસ આ કાળમાં લોકો કરે છે. એ થઈ શકે છે. આ કરવું બહુ અઘરું છે. હું માનું છું ત્યાં સુધી અમારા બાપજીના ભત્રીજા અહીં બેઠા છે, કમલેશભાઈ દોશી. એ બાપજીની લાઈનમાં જનારો ભત્રીજો છે. બાપજી જે લાઈનમાં હતા એ લાઈનમાં એ છે. અને હું જે કહું છું એ એમણે પણ અનુભવ કરેલો છે. એટલે એવું નહીં માનતા કે હું બહુ અતિશયોક્તિ કરી રહી છું, એવું નહીં માનતા. શું કહો છો કમલેશભાઈ? ઊભા થાવ, ઊભા થાવ ભાઈ. આવશો, 2 શબ્દ બોલશો બાપજી માટે? હા. તો એવા આપણા બાપજી આજથી 7 વર્ષ પહેલાં એમની તબિયત ખરાબ થઈ. અમારે દેવલાલી હોસ્પિટલમાં હતા એ, અને વધુ તબિયત બગડી. એમને મુંબઈ લાવવા પડ્યા. લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં તબિયત વધુ ને વધુ બગડતી ગઈ. સમધારણ પડ્યા હોય. એકદમ સ્થિર, હલ્યા ચલ્યા વગર. એવી આ તો અનુભૂતિ અમે કેટલી વાર કરેલી એમની, કે ગમે તેવું થતું હોય પણ સમધારણ પડ્યા હોય, જરાય ઉત્પાત ન હોય. આઈસીયુમાં હતા. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે અમે જઈએ આઈસીયુમાં. ને હું તો જ્યારે જાઉં ત્યારે ત્યાં જે સિસ્ટર હોય એ સિસ્ટરને પૂછું કે ભાઈ આ ભાનમાં છે કે કોમામાં છે. એટલા સ્થિર હોય. એને મને જવાબ આપ્યો, એ સિસ્ટરે જવાબ આપ્યો કે માતાજી, મારા ને તમારા કરતાં વધુ ભાનમાં એ છે. મેં કીધું તું આવું કેવી રીતે કહે છો? તો કે એટલી બધી જાગૃતિ છે એમની. એ સિસ્ટરને અનુભવ થયો. એને કેવી રીતે અનુભવ થયો હશે? તને કેમ ખબર પડે છે? તો કે ને જ્યારે બી અમે પડખું ફેરવીએ છીએ તો પલંગની રેલિંગ પકડી લે છે, પોતાના હાથે પકડી લે છે, પકડાવવી નથી પડતી. એટલે એને એ ખબર છે કે હું પડખું ફરી છું એમ. બીજી એક સરસ વાત કરું તમને હું. એની પહેલાં આ લીલાવતીમાં હતા, એની પહેલાં 8મી સાલમાં, એટલે આમ તો 7મી સાલમાં ચિંચણ ચોમાસું હતું અને ત્યાં પણ તબિયત બગડીને મુંબઈ લાવ્યા એમને. અને તબિયત બગડી વધારે, એન્જિયોગ્રાફી એમની કરવી પડી શાયન કી કવાઈ હોસ્પિટલમાં. ડૉક્ટર અશ્વિન મહેતા, ઘણાએ નામ સાંભળ્યું છે, ઘણા ઓળખતા હશે. અશ્વિન મહેતાના હાથે કરવાની હતી. કીકાબાઈમાં અમે દાખલ થયા અને આજે સાંજે દાખલ થયા ને કાલે બપોરે 1:30 વાગે એમની એન્જિયોગ્રાફી કરવાની હતી. અને આજે એમનું ડાયાબિટીસ વધી ગયું, 500 થઈ ગયું. ડૉક્ટર સુરેશ મેતલિયા ડાયાબિટોલોજીસ્ટ છે. એના હાથની ટ્રીટમેન્ટ ચાલતી હતી, એમને બોલાવવામાં આવ્યા. તો અમારો એમનો બહુ પરિચય હતો. આવીને એણે જોયું કે આ 500 ડાયાબિટીસ થયેલું છે, એટલે એ
થોડા ગુસ્સે થઈ ગયા મારા પર. માસટી શું તમે એમને ખવડાવ્યું? મેં કીધું ભાઈ હું શું ખવડાવું, અમારા હાથમાં શું હોય અમે એને ખવડાવીએ, બાકી ડાયાબિટીસ છે પોતે જ ખાતા નથી. તો કે આ વધ્યું કેમ? વધ્યું કેમ તમને ખબર, તમે ડૉક્ટર છો, હું ડૉક્ટર નથી, તમને ખબર પડે, મને શું પડે. પછી અમે વાતો કરતા હતા. વાતો કરતાં કરતાં મને ખ્યાલમાં આવ્યું. મેં કીધું ડૉક્ટર સાહેબ, અમે ત્યાંથી ઉપાશ્રયથી અહીં આવવાના હતા એ પહેલાં અમારે 1.5 થી 2 કલાક આધ્યાત્મિક સ્વાધ્યાય ચાલ્યો. બાપજી તો અધ્યાત્મ પ્રેમી જ હતા, એમને તો એમાં જ રસ હોય, એમાં રમી જાય. એ તો એટલી મજા આવી. ઘાટકોપરમાં એક છે ચેતનભાઈ બ્રહ્મચારી, એ અવારનવાર આવે અને એની સાથે સ્વાધ્યાય થાય. તો એ આવ્યા હતા અને બહુ સુંદર સ્વાધ્યાય થયો અમારો. પછી બાપજી એમાં જ હતા, આખી રાત સૂતા નથી, 1 મિનિટ પણ આંખનું મટકું માર્યું નથી. એ ચિંતનમાં જ હતા. જ્યારે જ્યારે આવો સરસ સ્વાધ્યાય થાય, બાપજી આખી રાત ઊંઘે નહીં, એમાં જ હોય, એમાં જ હોય. ડૉક્ટર કે હવે પકડાઈ ગયું. જેમ ચિંતાથી ડાયાબિટીસ વધે એમ ચિંતનથી પણ વધે, કારણ કે ચિંતનથી પણ મગજ પર પ્રેશર તો પડે જ, એટલે એ વધે. હવે મેં પકડી પાડ્યું, હું કરી લઈશ કંટ્રોલ. એમણે કંટ્રોલ કરી લીધું. બીજે દિવસે અશ્વિની મહેતાને પણ તે દિવસે જ ખબર આપ્યા તો કે હવે કાલ બપોર સુધી ન ખમાય, સવારે જ આપણે એન્જિયોગ્રાફી કરી લઈશું. સવારે આવ્યા 7 વાગ્યામાં ડૉક્ટર. એનો અમારો ઘણો પરિચય. બાપજીને તૈયાર કરી અને ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા. થિયેટરના દરવાજે આવીને મને કહે છે, ડૉક્ટર સાહેબ, મહાસતીજી, કેસ બહુ ક્રિટિકલ છે, આપણા હાથની વાત નથી, શું થશે હું કાંઈ કહી શકતો નથી, તો હવે લઈ જાઓ કે ન લઈ જાઓ. મેં કીધું ડૉક્ટર સાહેબ તમે ખરું કરો છો, અહીં આ દરવાજે ઊભા રહીને મને પૂછો છો. પહેલાં તમે ત્યાં એની રૂમમાં પૂછ્યો તો કદાચ હું ના પાડી દેત, પણ હવે મને પૂછો છો, હું શું કહું? તો કે મહાસતી છે તો ક્રિટિકલ, પણ આદેશ્વર દાદા પર બધું છોડી દો, કે જે થવું હશે એ થશે. બધું સારું. લઈ ગયા. અમે બધા ટેન્શનમાં બહાર બેઠા, નવકાર મંત્રના જાપ કરતા. લગભગ 35 થી 40 મિનિટ થઈને બહાર આવ્યા. મહાસતી આપણે જીતી ગયા, કે બહુ સરસ એન્જિયોગ્રાફી થઈ ગઈ, પણ મહાસતી એક વાત મારે તમને કરવી છે. મેં તું કહો. તો કે મહાસતી આવો પેશન્ટ નથી જોયો અમે. શું થયું? તો કે મને અનુભવ થયો કે જે વખતે હું એન્જિયોગ્રાફી કરતો તો એ વખતે બાપજી શરીરમાં નહોતા. સમજાય છે? જે વખતે મારા હાથે આ કામ ચાલી રહ્યું હતું એ વખતે બાપજી શરીરમાં નહોતા. બીજું ડૉક્ટર સાહેબ તમને અનુભવ થયો? તો કે આ મને થયો. મને કે તમે જરા જાણી લેજો તો કે શું હતું એ જાણી લઈશ. બાપજીને પછી બહાર લાવવામાં આવ્યા. 2-3 કલાક થઈ અને બાપજી જરા સ્વસ્થ થયા. પછી મેં બાપજીને પૂછ્યું, મેં કીધું બાપજી ક્યાં ગયા હતા? મેં કીધું ક્યાં ગયા હતા? તો કે ક્યાં જવાનું હોય? મેં કીધું ના, મને ડૉક્ટર સાહેબે કીધું એટલે ઇટા ચોખ્ખસ વાત છે હવે તો તમે ક્યાં ગયા હતા? તો કે એ લોકો આ બધું તૈયારી કરીને બધું કર્યું ને ત્યારે મને એમ લાગ્યું કે આ શરીરમાંથી આવું કાંઈક કરવું છે, એમાં મારું શું કામ છે? અહીંયા મારું શું કામ છે? એટલે હું તો નીકળી ગઈ બહાર. મેં કીધું પણ બહાર નીકળીને ગયા ક્યાં એ તો કહો. કે આ છત પર બેસી ગઈ, ઓપરેશન થિયેટરની છત પર બેસી ગઈ અને આખી એન્જિયોગ્રાફી મેં જોઈ. સાંભળ્યું છે આવું કાંઈ? કઈ દશા હશે એમની?
ક્યાં સુધી પહોંચ્યા છે. ધારે ત્યારે પોતાની જાતને શરીરમાંથી બહાર કાઢી શકે એવી પરિસ્થિતિએ પહોંચેલો એ આત્મા, એ આપણા બાપજી. આ દશાએ પહોંચ્યા હતા અને અમને ગર્વ છે કે અમે એમની આ બધી દશાના સાક્ષી રહ્યા છીએ. એમણે અમને અંજલિ ભરી ભરીને પાયું છે, પોતે પીધું અને અમને પાયું છે. એટલે આજે ભલે એમનો વિયોગ ચાલે, છતાં એ જે સાધી ગયા, એ જે કામ કાઢી ગયા, એ જે કરી ગયા, એ અદ્ભુત હતું. એટલે એનો પૂરેપૂરો સંતોષ અને ગર્વ આપણને હોય. આવા બાપજીની આજે પુણ્યતિથિ 7 વર્ષ આજે પૂરા થાય છે. વધારે તબિયત બગડતા લીલાવતીમાંથી પછી અહીંયા પાવનધામ લઈ આવ્યા. 8 વાગે અમે પહોંચ્યા પાવનધામ અને 10 ને 10 એમણે દેહ છોડી દીધો. પણ પૂર્ણ જાગૃતિ સાથે, બેભાન થયા જ નથી અને જાગૃતિ સાથે સીધાવી ગયા. અને એટલા નિસ્પૃહ, એટલા નિર્મોહ, અમારા કોઈ પ્રત્યે એટલો લગાવ નહીં એમનો. મેં એક વખત એમને કીધું, કમલેશભાઈ સાંભળજો, મેં એક વખત કીધું એમને, મેં કીધું બાપજી હવે આપની તબિયત, એટલે મેં થોડા 6-12 મહિના પહેલાં કીધું હતું, મેં કીધું બાપજી આપની તબિયત સારી નથી રહેતી, હવે ખબર નહીં ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય તો તમે જ્યાં જાઓ ને ત્યાંથી મને જાગૃત કરવા આવજો. તો એમણે કેવો જવાબ આપ્યો, મને કે હું કાંઈ આવું નહીં, તારે જાગૃત થવું હોય તો હું આ બેઠી થઈ જા જાગૃત. જાગવું જ છે ને તો જાગી જા, હું આ બેઠી તારી સામે જ બેઠી છું. એ કેટલો નિર્મોહ ને તેમ કે હા હા હું આવીશ, હું આવીશ, તમને બધાને જગાડીશ, કોઈ દી આવ્યા નથી. આવું વ્યક્તિત્વ, અદ્ભુત સાધના અને એ સાધનાની સિદ્ધિના શિખરે પહોંચેલા એવા મારા તમારા બાપજી આજે આપણને યાદ આવે. એમાંથી એટલું જ લેવું છે કે આપણે એના જેવા થઈ શકીએ, એના જેવું કેળવી શકીએ, એના જેવું પામી શકીએ. એ જ આપણે કરવાનું છે. હું અને તમે સૌ બાપજીના એ ગુણોનું સ્મરણ કરીને આપણે આપણામાં ઉતારવાની કોશિશ કરી અને એમના પથ પર આગળ વધીએ, એ જ ભાવના.